તથા પુનઃ પ્રસારણ શનિવાર તથા રવિવારે રાત્રે 10:30 વાગે માત્ર ઈટીવી ગુજરાતી પર। મારા પેટમાં ફડકો પડી ગયો છે તેને ચોક્કસ મોટી કઈ ગડબડ થવાની છે। મારા બાપુજીની હાજરીમાં તમને કોઈ સારો વિચાર તો આવતો જ નથી ને। બધું કંટ્રોલમાં છે, બધું તૈયાર છે। હું વિદ્યાના ઘરેથી ડિનર સેટ પર લઈ આવી છું અને સાંભળો, મેં બધી જમવાની તૈયારી કરી લીધી છે। તે તૈયારી કરી લીધી છે, પણ તારો બાપ તૈયાર છે સભ્ય માણસની જેમ વર્તવા માટે? પેલા તમે તો સભ્ય માણસની જેમ વર્તો। તૈયાર થઈ જાઓ, માણસની જેમ બેસો, બધું કંટ્રોલમાં છે, તમે ચિંતા નહીં કરો, સમજી ગયા ને? હું નાયો કે નહીં? બ્રશ પણ નથી કર્યું. નાયો? ના. અલ્લા, હું તો હજી નાયો જ નથી. બાથરૂમ ક્યાં છે? મારા ઘરનું બાથરૂમ ક્યાં છે? બાથરૂમ. પધારો શેઠિયાઓ, પધારો। ધન ઘડી ધન ભાગ, તમે અમારા ઘરમાં આવ્યા, અમે તમારી જ રાહ જોતા હતા। પધારો। અને કેવી રીતે ખબર પડી કે મેં કચરો વેચીને લાખો રૂપિયા કમાયા છે? આવો ને, અંદર પધારો ને। આવો। પધારો શેઠિયાઓ, પધારો। બેહો। ધન ઘડી બેહો અહીંયા। ધન ઘડી ધન ભાગ, અમારા બધાના ભાગ ખોલી ગયા હો। આવું સ્વાગત તો મારું કોઈએ નથી કર્યું, અને હું કચરામાં 10 રૂપિયા વધારે આપીશ। પૂજા, જમાઈ રાજાના શેઠ આવી ગયા છે। જમાઈ રાજા હમણાં આવતા જ હશે। અને જમાઈનું મારે શું કામ છે? અને જમાઈને કચરામાં વેચી મારવો છે? વેલકમ બોસ, ક્યાંનો તમારી આ કોણ છે? જમાઈ રાજા, આ તમારા શેઠ છે। ધનસુખ તું? આ તો ધનસુખ છે, કચરાવાળો। છી ગંદો, આ કચરા વાળો? કોકના તનમાં કચરો તો કોકના મનમાં કચરો, કોકના વરમાં કચરો તો કોકના ઘરમાં કચરો। વાહ, ટોપના પેટની વાત કરી હો આને। હો તારીની, તો મેં જેને કચરો આપીને ઘરમાંથી બાયણે કાઢી મેલ્યો તો એ કોણ હતો? હે, જવા દે। ક્યાં જાઉં છું? અરે મારા બોસ ને શોધવા। હટ! બોસ, તું ક્યાં આવેલી? પરાગના બોસને શોધો, હટો! પરાગના બોસ! તમે ક્યાં હાલ્યા? જમાઈના બોસ ને ગોતવો। કમાલ છે, મને ઘરમાં એકલો મૂકીને ગયા। આ ઘર તો કચરામાં નથી કાઢી નાખવું ને? મારી ભૂલ થઈ ગઈ છે સાહેબ। મારો વાત નથી સાહેબ, ઉભારો, મારો વાત નથી। અરે માફ કરી દો ને સાહેબ, મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ છે, માફ કરી દો પ્લીઝ। તમે મારી વાત સાંભળો, આમાં મારો કોઈ વાંક નથી, બધો વાંક આમનો છે। હવે ઓલો કચરા વાળો તમારા શેઠ જેવો ના શેઠ તમારો કચરા વાળા જેવો લાગતો હોય, એમાં મારો હોત? ચૂપ રહો ને મુચ્છડ મુંડા। સર, આ છે મારા ભૂતપૂર્વ મુચ્છડ મુંડા, એટલે સસરાજી। ઓળખી ગયો, બરાબર ઓળખી ગયો। સર, અમને માફ કરી દો, ઘરે ચાલો, જમવાનું તૈયાર છે। મેં સરસ મજાની આમ પૂરણ પોળી બનાવી છે। ભાવે, બહુ ભાવે। આવું છું।
રાખ, તે જો મને તારા સસરા વિશે ચેતવણી ના આપી હોત ને તો મેં તને નોકરીમાંથી કાઢી મૂક્યો હોત. કાઢી મૂકો સાહેબ, અને હમણાં છે ને નોકરીમાં તગેડી મેળવી ચૂપ રહો ને. અને એને છે ને તમારા ધંધામાં ભાગીદાર બનાવી દો. રાખ, તું આ જળ ભરત સાથે જીવી કેવી રીતે શકે છે? શું કરું સાહેબ, પડ્યું પાનું છે, નિભાવવું તો પડે ને. એટલે એકવાર બોસને બદલી શકાય, પણ સસરો બદલવો એટલે બહુ જ મુશ્કેલ કામ છે અને ખર્ચાળ વિધિ પણ છે. પરાગ, મારી સહાનુભૂતિ તારી સાથે છે. યસ સર, એક સજેશન આપો. જેમ તમે પ્રવાસ ભથ્થું આપો છો, મેડિકલ ભથ્થું આપો છો, મોંઘવારી ભથ્થું આપો છો, એવી રીતે સસરા ભથ્થું આપો ને. યુ મીન ટુ સે ફાધર ઇન લવ. ફાધર ઇન લો? હા ઈજ લવ. ફાધર ઇન લો એલાઉન્સ? ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરેસ્ટિંગ. લાગ્યું ને સાહેબ, દુનિયાના તમે પહેલા શેઠ હશો જે સસરા ભથ્થું આપશે. બોસ, તમે આખા મુંબઈમાં વર્લ્ડ ફેમસ થઈ જશો. આપ્યું, દર મહિને 1500 રૂપિયાનું સસરા ભથ્થું આપ્યું. યસ, જોયો, આ હું તૂટી પડ્યો તો હરાવાના થઈ ગયા ને. એ બને મારા પગારમાં મહિને દાડે 1500 નો વધારો તો થયો. હવે ઈ મને આપી દેવાના હો. કેમ? સસરા ભથ્થું. કંટાળાને કચ કચનો વરસાદ છે બારે માં.